કી જેનો અવાજ બરાબર નથી આવતો ફરી એકવાર દરેક વૈષ્ણવ એક સાથે શ્રી ગોવર્ધન નાથ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી ગોકુલ કે ચંદ કી જય પાલ હવેલી દ્વારા આયોજિત આ દાન લીલાની ત્રિદિવસીય શિબિરમાં આપ સર્વે વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે। શ્રી કનૈયાલાલજી બાવાશ્રીને વિનંતી કરીશ કે આપ શ્રીના આશીર્વચન આપી આ શિબિરનો પ્રારંભ કરે। શ્રી વલ્લભાધીશ કી જય। અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ શ્રી ગોકુલેન્દુમ વયમ નમઃ। અત્રે સમોપસ્થિત ચિરાયુષ્યમાન જયદેવલાલજી બાવા અને આ વરસાદને ટક્કર આપી એની સામે પોતાના જે ભાવ છે અને પોતાના અંદર શ્રવણની જે જિજ્ઞાસા છે એને વધુ ઉપર મૂકી અને અહીં આવેલા તમે સર્વે વૈષ્ણવો ઈચ્છા એવી હતી કે દરેક ઉત્સવ આવે આપણા ત્યાં પુષ્ટિમાર્ગ એવો છે કે જેમાં વર્ષો વર્ષ એક જેવો ક્રમ હોતો નથી, અર્ચન પદ્ધતિ નથી પણ સેવા પદ્ધતિ છે અને સેવા પદ્ધતિમાં પ્રભુની નિત્ય નૂતન સેવાના પ્રકારનું આપણે દર્શન કરતા હોઈએ। એમાં અમુક અમુક વિશેષ દિવસો છે એમાંના આપણે તમે સૌ જાણો જ છો કે અમે કહીએ કે આ 20 દિવસ દાનના એ કોના છે? એ પ્રભુના છે ને 40 દિવસ ફાગુનના એ ભક્તોના છે। અને એક જીવનો સહજ સ્વભાવ છે કે જે વસ્તુ જે સમયે થતી હોય ને ત્યારે જ એ વિશે જાણવામાં વધારે આનંદ આવે, ખ્યાલ આવે ને? આજે તમે અહીંયા બેઠા બેઠા અને ચંપારણ વિશે જાણો કે અહીંયા બેઠા બેઠા તમે વ્રજના બહુલાવન વિશે જાણો એના કરતાં તમે વ્રજમાં જઈને બહુલાવન પર જઈ અને પેલા બહુલા ગાયના દર્શન કરી અને એના વિશે જાણો એ જે પ્રસંગ છે મહાપ્રભુજીનો તો વધારે આનંદ આવે। એ જ રીતે ચંપારણમાં જઈને પેલો જે છોકરનું વૃક્ષ છે જ્યાં પલ્લા ઝુલાવે છે પ્રાગટ્ય બેઠકમાં ત્યાં જઈને પ્રાગટ્યના સ્થાનના દર્શન કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિડીયો કોલમાં કે એ રીતે દર્શન કરો, એમાં બહુ ફરક હોય। ને હમણાં સાચું કહીએ તો દાનના દિવસો છે, આમાં હોળી રસિયા કરીએ તો આનંદ આવે કે ન હોય? જે આપણા અંદરનો ભાવ હોળીના દિવસોમાં હોળી પ્રત્યે હોય અને ખેલ પ્રત્યે હોય એ હમણાં ન હોય। ઠાકોરજી આપણા અંદરની મશીનરી જ કઈ એવી સેટ કરી છે। એટલે પહેલાં એક વખત ઈચ્છા પણ થઈ કારણ કે આ મેઘરાજાને માન તો આપણે આપવો જ પડે, તો અમને પહેલાં બી હતું કે વરસાદના દિવસો છે તો આપણે આ સમયમાં શિબિર રાખવી ન રાખવી, પણ પછી નિર્ધાર એ જ થયો કે જો આ જ દિવસો છે પાછા આપણે જો દાનની શિબિર ટાળી અને પછી એને લઈ જઈએ શીતકાલમાં તો શીતકાલમાં જે દાન પ્રત્યેનો વૈષ્ણવનો ભાવ છે તો એ ભાવ શું છે, કેમ પ્રભુએ દાન લીધું, કેમ આને કૃપાની લીલામાં ગણી અને કેમ 20 દિવસ રાખ્યા, તો આ 20 દિવસ કેમ દાનનો પ્રકાર છે એ બધું જ આપણે સમજવા માટે જ અહીંયા આ 3 દિવસની શિબિર રાખી છે। તો પાછું તમને બધાને એ જ કહીશ કે અનિવાર્ય છે કે આપણે દર વર્ષે એ વસ્તુને જાણીએ, ખ્યાલ આવે ને? દર વર્ષે રિચાર્જ કરવું પડે પોતાને। એવું નથી કે એક વખત જાણી લીધા કે અમે તો એ જોયું છે ઉલટું કે જેટલા હવે કેટલા વર્ષો થઈ ગયા અમને, કદાચ હું 16-17 વર્ષનો હતો ત્યારથી અમે દાન લીલા ગાતા, પણ એ અમે ગાવાની એ કીર્તનની એટલે કે સેવા કરતા તો ત્યારે જે અમારા અંદર જિજ્ઞાસા હતી આમ સીધા સીધા અમુક અર્થો સમજી જવાય। પછી જેમ જેટલું પેલું કરીએ ને, જેમ પેલું આજકાલ પેલા ગોરસની સામગ્રીનું છે ને, આજકાલની સામગ્રી વિશેષ ગોરસ છે તો પેલું દહીંમાંથી ગોરસ બનાવો તો જેટલું મથો એટલું સ્મૂથ થાય ને, એટલું એકરસ લાગે ને એટલું સુંદર લાગે। એ રીતે આ લીલા પણ એવી જ છે। શ્રી વલ્લભાધીશ કી જય। આપ શ્રીને વિનંતી કરીએ કે આપ શ્રી આચાર્ય પીઠ ઉપર પધારી આપણને સૌને દાન લીલાનો ભાવાર્થ કરી સૌને કૃતાર્થ કરે। શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી જયદેવલાલ પ્યારે કી જય।
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सौन्दर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमवेद्येयं सदा वल्लभम्। सायं कुञ्जालयस्थासनम् उपविलसत्स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरमम्भोजवक्त्रम्। प्राणानायं व्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्दे धोर्मीलिताक्षं मृदमदतिलकं विठ्ठलेशं सुकेशम्। गिरिराजधरण सृजितिहारी शरण गिरिराजधरण सृजितिहारी चरण गिरिराजधरण सृजितिहारी शरण गिरिराजधरण सृजितिहारी शरण सृजितिहारी शरण वल्लभ तिहारी शरण तिहारी शरण वल्लभ तिहारी शरण श्री तिहारी शरण वल्लभ तिहारी शरण तिहारी शरण वल्लभ तिहारी शरण गिरिराजधरण श्री तिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण श्रीजितिहारी शरण वल्लभ तिहारी शरण श्रीजितिहारी शरण वल्लभ कुमारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण श्रीजितिहारी शरण वल्लभ तिहारी शरण तिहारी शरण वल्लभ कुमारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण श्रीजितिहारी शरण वल्लभ तिहारी शरण श्रीजितिहारी शरण वल्लभ तिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण गिरिराजधरण श्रीजितिहारी शरण श्रीजितिहारी शरण श्रीजितिहारी शरण। श्री गोवर्धन नाथ की जय। श्री
वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्रीमद् गोकुल चंद्रे त्रिभंगी संदर्शितांग माधुर्ये गोपी नयन चगोरे व्रजराज किशोरे मुद्रे मेस्तु प्रध्वंसन्ते ममाज्ञानं दत्वा स्वशरणागतिं वल्लभशरणागत्या कृष्णे हृदयदृढा भवेत्। सर्वप्रथम तो આપણા સર્વના હૃદયમાં બિરાજમાન એવા શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી તથા શ્રી યમુનાજીને શત શત નમન કરીએ તથા બિરાજમાન પૂજ્ય પિતૃચરણ તથા માતાચરણના ચરણારવિંદમાં દંડવત પ્રણામ। મંચસ્થ સમસ્ત કીર્તન્યા વૃંદ, પાલ હવેલીના સમસ્ત સ્વયંસેવકો તથા શ્રી વલ્લભના વાલા વૈષ્ણવો, હમણાં છે ને નવવિલાસના દિવસો આવી રહ્યા છે ત્યારે એક બહુ જ સુંદર રાસનું પદ આવે છે। આજે કૃષ્ણ પધાર્યા રાસ રજની રમવા, પણ આજે જાણે એવું લાગ્યું કે જાણે શ્રી યમુનાજી પધાર્યા આજે દાણ લેવા। આપણા બધાની ચિત્તની વૃત્તિ, આપણા બધાના અંતઃકરણને શુદ્ધ કરીને આ દાન લીલાને આપણા હૃદયમાં સ્થાપિત કરવા માટે જાણે આ વરસાદ આવ્યો હોય ને એવું લાગ્યું। વધારે સમય નહીં લેતા વિષયમાં પ્રવેશ કરશું। પણ પ્રિય વૈષ્ણવો, આજે એક આનંદનો દિવસ એ છે કે જેમ નાયનાએ આજ્ઞા કરી આપશ્રીના વચનામૃતમાં આશીર્વચનમાં કે સુરતના વૈષ્ણવની એ કમ્પ્લેન રહેતી કે આપ અહીંયા શિબિર નથી કરતા પણ બહાર કરો છો, પણ મને તો અડાજણના વૈષ્ણવની કમ્પ્લેન હતી ને કે અડાજણમાં આપ શિબિર નથી કરતા, વરાછામાં કરો છો। એટલે આ વખતે નક્કી કર્યું કે જો પાલ હવેલીમાં તો અનેક શિબિરો થઈ ગઈ, ગુસાઈજીના ઉત્સવ પર થઈ છે, અને હમણાં જ 15 સપ્ટેમ્બર ગઈ, મને યાદ છે મારા જીવનની પ્રથમ શિબિર ભક્તિવર્ધિની ઉપર ત્યાં કરી હતી, ઉપર કમલ ચોકમાં સંધ્યા આરતીના દર્શન પછી ભક્તિવર્ધિની ઉપર આપણે બધાએ સત્સંગ કર્યો હતો। એ વાતને પણ 3 વર્ષ થઈ ગયા, અને ત્યાર પછી 2022માં એક વખત જીવન વિકાસ ટ્રસ્ટમાં ભક્તિ પોષણ ઉપર આપણે બધાએ રસપાન કર્યો હતો, સત્સંગ કર્યો હતો। ઠીક છે, એ થયું હતું, પણ 2 વર્ષ થઈ ગયા ને એ વાતને। 2 વર્ષથી તો આપણે પાલ હવેલીમાં જ આવી શિબિરો કરતા આવ્યા છીએ, 2 દિવસની, 1 દિવસની, 3 દિવસની। હમણાં રિસેન્ટલી જ નાયનાએ આ બધા ઉપર કૃપા વૃષ્ટિ કરી હતી ગિરિરાજ ધાર્યાષ્ટકમની। ગિરિરાજ ધાર્યાષ્ટકમ ઉપર પૂજ્ય પિતૃચરણે શિબિર કરી હતી। એટલે એવો વિચાર, એવી મક્કમતા હૃદયમાં આવી કે આ વખતે પાલ હવેલીમાં નહીં પણ પાલ વિસ્તારની વચ્ચે આપણે ભેગા થઈએ અને પ્રભુના ગુણગાન કરીએ। અને જો પ્રભુએ દિવસો પણ કેટલા સુંદર પસંદ કર્યા કે જે દિવસોમાં ભક્ત પ્રભુ સમીપ નહીં પણ પ્રભુ ભક્ત સમીપ ગયા છે। એટલે મનમાં એવી ભાવના જાગી કે તમે અમારા સુધી નહીં પણ અમે તમારા સુધી અહીંયા આવીએ, તમારી વચ્ચે આવીએ, પણ દાન માંગવા નહીં, પ્રભુની આ દાન લેવાનું રસ દાન કરવા આવીએ। એટલે પ્રિય વૈષ્ણવો, આ એક સુંદર પ્રસંગ ઊભો થયો છે। ખરેખર તમને વાત કહું ને તો મારા
અંતઃકરણમાં તો અંતઃકરણ પ્રબોધ કરીને મહાપ્રભુજીનો ગ્રંથ છે એના ઉપર કરવાની ઈચ્છા હતી, પણ જેમ નાયના પિતૃચરણે કહ્યું કે જે ઉત્સવ જે સમય હોય છે એનું ચિંતન કરવામાં વધારે આનંદ આવે છે. એટલે જો ભવિષ્યમાં પ્રભુ કરશે તો અંતઃકરણ પ્રબોધ ઉપર તમને ત્યાં બોલાવવામાં આવશે. બાકી આજે દાન લીધા ઉપર અમે તમારી વચ્ચે આવ્યા છીએ. જેમ ઠાકોરજી દાન લેવા માટે ગોપીઓ વચ્ચે ગયા હતા, એવી રીતે વલ્લભકુલના કર્તવ્યે અમે તમારી વચ્ચે આવ્યા છીએ, પણ દાન લેવા નહીં પણ દાન આપવા આવ્યા છે પ્રભુની લીલામાં. એટલે વધારે સમય નહીં લેતા અને સીધા વિષયમાં આપણે પ્રવેશ કરીએ. તો જો પ્રિય વૈષ્ણવો, આપ બધા જ જાણો છો કે દાન લીલા એ શું છે. દાન લીલા નામ આવતાની સાથે આપણા આંખોની સમક્ષ કયું ચિત્ર આવી જાય, જે પાછળ તમને દેખાઈ રહ્યું છે કે પ્રભુ ગોપીજનો પાસેથી દહીં, દૂધ, માખણ ઇત્યાદિનું દાન લે છે. પણ આ દાન લીલા છે ને એ આનંદનો ભંડાર છે, કૃપા રસનો સાગર છે, અને એ એવો સાગર છે કે જેનો કોઈ અંત નથી, જે અનંત છે. એવો આનંદ, એવી કૃપા શ્રી ઠાકુરજીની આ લીલામાં આપણને દર્શન કરવા મળશે. પણ તમે જુઓ કે પ્રભુની કૃપા એવી કે જે વ્યક્તિ, જે વૈષ્ણવો આના પાત્ર હશે ને એના ઉપર જ કૃપા વૃષ્ટિ કરીને અને અહીંયા સુધી બોલાવ્યા છે. પણ ઠાકુરજીને જેની અંદર કોઈ પાત્રતા દેખાઈ હોય ને એને જ કોઈ પણ વસ્તુનો શ્રવણ કરવા માટે બોલાવે છે. એટલે ઠાકુરજીને કઈ આ બધામાં દેખાયું હશે માટે આ બધાને અહીંયા ઉપસ્થિત કર્યા છે. કારણ કે આ દાન લીલા કેવી છે, સિંહણના દૂધ સમાન છે. સોનાના પાત્રમાં જ ટકે, જેવા તેવા પાત્રમાં ટકે નહીં. જો કોઈ પણ પાત્રમાં એને ટકાવવાની કોશિશ કરો તો નહીં ટકે. વલ્લભ સાખીમાં આવે છે ને કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાं तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल. શ્રી વલ્લભનું નામ કેવું છે? અગાધ છે, અનંત છે, એક સમુદ્ર જેવું છે કે જેનો કોઈ અંત નથી. એટલે જહાં તહાં તું મત બોલ, કોઈના પણ આગળ શ્રી વલ્લભનું નામ નહીં લેવાય. કેમ? કારણ કે એની કોઈને વેલ્યુ હોય નહીં હોય આપણને શું ખબર પડે? જ્યારે જબ હરિજન ગ્રાહક મળે, જ્યારે એ વલ્લભના નામનું ગ્રાહક મળે, તા આગે તું ખોલ. વલ્લભ સાખીમાં આવે છે, 6ઠ્ઠી સાખી છે. એટલે તમે એક ઉદાહરણ આપણે જોઈએ કે તમારી પાસે 24 કેરેટનો હાર હોય તો તમે શાકભાજી લેવા જાઓ ત્યારે એને પહેરીને જાઓ છો. પણ તમે જો અનંત અંબાણીના લગ્નમાં જશો તો ત્યાં એને પહેરીને જશો, કારણ કે પેલા શાકભાજી વાળાને એની વેલ્યુ નહીં હોય. પણ ત્યાં તમે જશો એટલે એની વેલ્યુ દેખાશે, એની વેલ્યુ ત્યાં થશે. એટલે આપણે ગળામાં પણ શ્રી વલ્લભના નામનો જે હાર છે ને એ બધા સામે પ્રગટ નહીં કરાય. આગળ આ કીર્તનમાં જ આવે છે ને, પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય. એવી રીતે આ દાન લીલા પણ દરેક વ્યક્તિ, દરેક વૈષ્ણવની સામે પ્રગટ નહીં કરી શકાશે. જે એના ગ્રાહક હશે એની જ સામે પ્રભુ પ્રગટ કરાવશે. અને આપણે ગ્રહણ કરીશું નહીં, પ્રભુ ગ્રહણ કરાવશે. હું અહીંથી બોલીશ નહીં પણ પ્રભુ બોલાવડાવશે, બોલાવશે. એટલે પ્રિય વૈષ્ણવો, આ દાન લીલા એવી સુંદર, એવી અદ્વિતીય છે. હવે આ દાન લીલા છે ને એ જેમ મેં કહ્યું કે શું છે, જે પ્રભુએ ગોપીજનો પાસેથી જબરદસ્તી કરીને દહીં, દૂધ, માખણ ઇત્યાદિનું દાન લીધું તે છે દાન લીલા. હવે દાન લીલા એ પ્રભુએ કોની સાથે કરી? કોની સાથે કરી?
રાધિકાજી સાથે કરી, ગોપીજનો સાથે કરી, પણ મુખ્યત્વે ચંદ્રાવલીજી સાથે કરી છે અને રાધિકાજી સાથે પણ કરી છે. કીર્તનોમાં રાધિકાજીનું પણ વર્ણન છે. પણ આની પ્રામાણિકતા શું? ભાગવતજીમાં તો આનું વર્ણન આવતું નથી દાન લીલાનું, તો આની પ્રામાણિકતા શું? તો પ્રામાણિકતા આપણા બધા વૈષ્ણવો માટે એ જ છે કે શ્રી ગુસાઈજીનો એક બહુ ખૂબ જ સુંદર ભાવ ગ્રંથ છે આપણા સંપ્રદાયનો, જેનું નામ છે શૃંગાર રસમંડન. એના 3 ભાગ છે. પહેલું છે રસ સર્વસ્વમ, બીજું છે દાન લીલા અને ત્રીજું છે દશોલ્લાસ. એ ત્રણેય લીલામાં, એ ત્રણેય ભાગમાં શું છે એની ચર્ચામાં આપણે નહીં જઈએ, પણ જે મુખ્ય દાન લીલા છે એ શ્રી ગુસાઈજીએ પોતે લખી છે. એ પોતે શૃંગાર રસ મંડનનો જે બીજો વિભાગ છે દાન લીલા, એ શ્રી ગુસાઈજીએ લખી છે. અને ગુસાઈજી કોણ હતા? સ્વમાર્ગીય ભાવના પ્રમાણે આપશ્રી પોતે ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને એ પોતે જ પોતાની સાથે થયેલી લીલાનું વર્ણન કરી રહ્યા છે. હવે એનાથી મોટું પ્રમાણ આપણી માટે શું હોઈ શકે? જ્યારે પોતે આની સાથે જે લીલા થઈ છે એ પોતે જ એનું વર્ણન કરતા હોય તો આનાથી વિશેષ પ્રમાણ આપણી માટે શું હોઈ શકે? પછી તમે કહેશો કે એમના વાક્ય એ પ્રમાણ કઈ રીતે થાય આપણી માટે? કોઈ પણ વ્યક્તિના શબ્દ એ પ્રમાણ કઈ રીતે થાય? તો એની માટે એક ન્યાય છે. આપ્ત વાક્યમ શબ્દમ આપ્તસ્તુ યથાર્થ વક્તા. એ શબ્દ પ્રમાણ છે. તો શબ્દ પ્રમાણ કઈ રીતે છે કે આપ્ત વાક્યમ શબ્દમ, જે આપ્ત લોકોના વચનો છે, જે આપ્ત લોકોના શબ્દો છે, એ છે શબ્દ પ્રમાણ. હવે એ આપ્ત લોકો શું હોય છે? કોણ હોય છે? કે આપ્તસ્તુ યથાર્થ વક્તા. આપ્ત લોકો કોણ હોય છે? કે જે વસ્તુ જે રીતે છે, જે રિયલી જેવી રીતે છે એ વસ્તુને જરા પણ ચેન્જ કર્યા વગર એને સમજાવે, એને બતાવે, એનો અર્થ કરે, એને કહેવાય છે આપ્ત. આપ્ત લોકો જે યથાર્થ અર્થ કરે છે, જે એનો અર્થ છે એઝ ઇટ ઇઝ એનો એવો જ અર્થ કરે છે. એટલે શ્રી ગુસાઈજીના વચનો આપણી માટે પ્રમાણ છે, કારણ કે એ ચંદ્રાવલીજીના સ્વરૂપ છે અને આ દાન લીલા એ ચંદ્રાવલીજીની સાથે થયેલી છે. તો આપશ્રી જ્યારે એ પોતે એનું વર્ણન કરી રહ્યા છે તો આપણે આમાં શંકાનું સ્થાન ખરો નથી. એટલે પ્રિય વૈષ્ણવ, આ સુંદર એવી પ્રામાણિક દાન લીલા છે. આ કોઈ પણ મનગણંત નથી. આ પ્રામાણિક આપણા પુષ્ટિ માર્ગીય ભાવના પ્રમાણે છે. પુરાણોમાં પણ આનું વર્ણન છે, પણ આપણે એની ચર્ચામાં જતા નથી. હવે પ્રભુએ આ લીલા કેમ કરી? 3 પ્રશ્નો ઊભા થાય. આ દાન લીલા શું છે? આ દાન લીલાના પ્રમાણ શું? અને આ દાન લીલા કોની સાથે કરી? ચોથો પ્રશ્ન કે આ દાન લીલા કેમ કરી? તો દાન લીલા પ્રભુએ, દાન લીલા નહીં પણ કોઈ પણ લીલા પ્રભુ કરતા હોય છે ને, એની પાછળનું કારણ એક જ હોય છે: ભક્તોનો પોતાનામાં નિરોધ કરવો. જ્યારે સંસારમાં જીવ ભટકવા જઈ રહ્યો હોય છે ત્યારે એને રોકીને અને એને વાળે, એને નિરોધ કહેવાય છે. તો ભક્તનું મન જ્યારે સંસાર આસક્ત થતું હોય છે, જ્યારે મોહમાં પડતું હોય છે, ત્યારે પ્રભુ કોઈ ને કોઈ લીલા કરીને અને એને પોતાની બાજુ ખેંચતા હોય છે. બધી જ લીલાનું પાછળનું કારણ હોય છે નિરોધ. તો આ નિરોધની જે આ સુંદર દાન લીલા છે એ જાણવી છે આપ બધાને? અરે નહીં બતાવીએ, વચનામૃત બંધ કરી દઈએ. જાણવી છે? પાકું જાણવી છે? હે? વરસાદમાં આવે છે તો હું શું કરું? એ તમારી પ્રોબ્લેમ છે. જો દાન આમ તો નહીં મળશે તમને. भी ठाकुर जी गोपियों पास दान लेवा गया, भी जैसे ठाकुर जी गोपियों के बीच में दान लेने गए कृष्णदास जी,
तो गोपियों ने ठाकुर जी को कितना नचाया, गोपियों ने ठाकुर जी को नचाया। तो अब जब तक ये लोग नहीं नाचेंगे तब तक इनको दान दिया जा सकता है? भाई अगर नाचोगे तो ही दान लीला का दान यहाँ से परोसा जाएगा, वरना नहीं परोसा जाएगा। चाहिए दान लीला का दान तो नाचना पड़ेगा उसके लिए। चलिए खड़े हो जाइए। दान मांगे कानूड़ो दान मांगे, दान दान मांगे कानूड़ो दान मांगे, हर दान मांगे कानूड़ो दान मांगे, हर दान मांगे
श्री वल्लभाधीश की, श्री गोवर्धन नाथ की, श्याम परम दयाल की, श्याम सुंदर श्री अम्बे महारानी की जय। તો આપણે હવે તમારા પરિશ્રમ બાદ તમારા પરિશ્રમનું ફલ તમારી સામે પેશ થવા જઈ રહ્યો છે. બસ જો આ દાન લીલા ઉપર જ્યારે આપણે ચર્ચા કરવા આવ્યા છીએ તો એની જરાક નાની એવી ભાવના પણ આપણે જાણી લઈએ. જેમ પિતૃચરણે આજ્ઞા કરી કે આ દાનના દિવસો 20 દિવસના છે, તો પ્રભુએ 20 દિવસ સુધી કેમ દાન લીધું? આટલા બધા દિવસોમાં દાન લેવાની શું જરૂર હતી? દાન એક દિવસે પણ લઈ શકાય, 2 દિવસ લઈ શકાય, 3 દિવસ લઈ શકાય, પણ ઠાકુરજીએ 20 દિવસ સુધી દાન લીધું કેમ? હે રસેશ, 20 દિવસ સુધી દાન લેવાનું કારણ શું? તો પ્રભુ 20 દિવસ સુધી દાન લે છે એનું કારણ એ છે કે 4 પ્રકારના ભક્તો હોય છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. આમ 4 પ્રકારના ભક્તો હોય છે અને એમના 5 પ્રકારના અધ્યાસ જે લાગી જાય છે, જેના કારણે એની જે અંતિમ સ્થિતિ છે સ્વરૂપ વિસ્મૃતિ, એ જ્યારે થઈ જાય છે એનું દાન એક દિવસ એમને યાદ અપાવવા માટે કે તમે કોણ છો, શું છો, એ બધું યાદ અપાવવા માટે દરેક પ્રકારના ભક્તથી 5 દિવસો સુધી દાન લીધું છે. 4, 5, 20 થાય છે ને, એટલે 4 પ્રકારના ભક્ત, એમના 5 પ્રકારના અધ્યાસ, આમ બધા પ્રકારના ભક્તોથી 5 પ્રકારના અધ્યાસ એમના દૂર કરે એટલે કેટલા દિવસ થાય? 20 દિવસ થાય. એટલે પ્રભુએ 20 દિવસ સુધી આ દાનની લીલા કરી અને એમાં હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બધા મળીને આ સુંદર દાન લીલાની તુકોનું શ્રવણ કરશું. તમને સાથે આવતી હોય તો તમે ગાઈ શકો છો, કોઈ ના નથી એટલે તમારા હૃદયમાં હજુ ભાવ પ્રગટ થાય. तुम नंद महर के लाल, रानी यशोमती प्राण आधार, मोहन जान दे. तुम नंद महर के लाल,
જોઈએ કે જો પ્રભુએ છે ને આજે દાન લીલા કરી એ 8 જગ્યાએ કરી છે. ગહેવર વનમાં કરી છે, સાંકરી ખોર ઉપર કરી છે, યમુનાપુરી ઉપર કરી છે. આમ 8 જગ્યાએ પ્રભુએ આ દાન લીલા કરી છે. પણ હવે તમે જુઓ આ કીર્તનમાં આવે છે કે ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર. તો શું ગહેવર વન એ ગિરિરાજની તળેટીમાં છે? નથી. સાંકરી ખોર એ ગિરિરાજી પાસે છે? નથી. તો પછી ક્યાંથી ગોવર્ધન કી શિખર તે શ્રી હરિરાયજીએ કેમ લખ્યું છે? શું કારણ છે આનું? તો ગોવર્ધન કી શિખર છે એટલે જો પ્રભુને તમે આ દિવસોમાં ગોરસ ધરો છો કે નથી ધરતા? ધરો છો. કેટલા લોકોના ત્યાં કુષ્ઠાવેલી સેવા બિરાજે છે? હાથ ઉપર કરજો. વાહ, અધિકાંશ લોકો છે. જય હો. અડધા લોકો તો છે જ કમથી કમ. તો તમે પ્રભુને ગોરસ ધરતા હશો તમારા પ્રભુને, તો શું દહીં ધરવાનું એમ જ કારણ છે? દહીં ધરવાનું, ગોરસ ધરવાનો. ગોરસનો અર્થ થાય છે જે ગો એટલે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે એનું રસ એટલે ગોરસ. તો પ્રભુ છે ને દાનમાં દહીં નથી જોતા. પ્રભુને દાનમાં દહીં, દૂધ કે માખણ ખાવું નથી. પ્રભુ કઈ એની માટે ભૂખ્યા નથી. પ્રભુને તો જોઈએ છે ભક્તનો હૃદય, ભક્તનો પ્રેમ, ભક્તનું અટેન્શન. એટલે પ્રભુ એમની જે ઇન્દ્રિયો છે કે ભાઈ તું તારી આંખોથી મારા દર્શન કર, તારી જીહ્વાથી મારા ગુણગાન કર, તારા કાનોથી મારા ગુણગાન સાંભળ, તારા આ હાથોથી મારી સેવાને કર. તારું હૃદય એ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુમાં નહીં લગાડ, તું એ મનને મારામાં લગાડ. એટલે પ્રભુએ આ લીલા કરી છે. અને એટલે ગોરસનું દાન લે છે કે ભાઈ આપણી ઇન્દ્રિયોનો રસ ચાખવા માટે પ્રભુએ આ દાન લીલા કરી છે કે ભાઈ બધી જ ઇન્દ્રિયો તમે મારામાં લગાડો, સંસારમાં કે લૌકિકમાં નહીં, મારામાં લગાડો. એટલે આપણે ગોરસનું દાન, આપણે ગોરસનો ભોગ પ્રભુને આ દિવસોમાં 20 દિવસોમાં વિશેષ રૂપથી ધરીએ છીએ. ખ્યાલ આવે છે ને? એટલે ગોવર્ધનનો અર્થ એ નથી કે ગોવર્ધન પર્વત. ગોવર્ધનનો અર્થ એ છે કે જે આપણી ઇન્દ્રિયોનું વર્ધન કરી રહ્યા છે, જે જગ્યાએ એ જે ભક્તની ઇન્દ્રિયો હોવી જોઈએ ત્યાંથી પ્રભુ ટેર લગાવે છે, ત્યાંથી પ્રભુ બૂમ પાડે છે. એટલે ગોવર્ધન કહ્યું. ગો એટલે આપણી ઇન્દ્રિયો, એનું જે વર્ધન કરનાર છે કે જે જગ્યાએ આપણી ઇન્દ્રિયો હોવી જોઈએ, જેવી રીતે આપણું ઇન્દ્રિયોનું વર્ધન થવું જોઈએ, ત્યાંથી પ્રભુ એ પ્રભુને જોઈએ છે. એટલે અંતરંગ સો કહેતે હૈ સબ ગ્વાલને રાખોગે. એટલે જે અંતરંગ જીવો છે, જે ભગવદીય જીવો છે, એમને પ્રભુ આપણી પાસે મોકલે છે કે જાઓ એમની અંદર ભાવની અભિવૃદ્ધિ કરો, એમના અંદર ભાવનું વર્ધન કરો. પણ હવે ગોપીઓ છે એ માનતી નથી, એ રોકાતી નથી. આપણને બધાને એવું લાગે કે જે ભગવદીય જીવો છે, જે અંતરંગ જીવો છે, એ તો આપણને દૂર મોકલે છે. પણ એ દૂર મોકલવા માટે નથી, એ તો ભક્તને નજીક લાવવા માટે હોય છે. અંતરંગ એટલે જ તો કહેવાય છે કે જે પ્રભુની પાસે રહેલા જીવો છે એ છે અંતરંગ, ભગવદીય જીવો, કે જેમની બધી જ ક્રિયાઓ પ્રભુ પરખ છે, એ છે ભગવદીઓ. જેમના રોમ રોમમાં વલ્લભ વસી રહ્યા છે, જેમના રોમ રોમમાં શ્રીનાથજી વસી રહ્યા છે, એ છે ભગવદીઓ, એ છે અંતરંગ, કે જેમનો સંગ કરવાથી આપણી અંદર વૈષ્ણવતા વધે છે. એટલે એવા વૈષ્ણવનો સંગ આપણને કરવો છે. એવા વૈષ્ણવથી જો આપણે દૂર ભાગીએ કે ભાઈ આ તો મારું નુકસાન કરી રહ્યા છે, મને વ્યાપારમાં જવાથી રોકી રહ્યા છે, મને તો પૈસા કમાવા છે, મારા જીવનનું લક્ષ્ય એ છે, તો આપણે ભટકી રહ્યા છીએ. કારણ કે પૈસો આપણી પાસે હંમેશા નથી રહેવાનો, એ તો કોઈ બીજાનો થવાનો જ છે. તમારી પાસે પર્સમાં 100 રૂપિયા છે તો તમે કોઈ દુકાને જશો તો એ 100 રૂપિયા બીજાના જ થવાના છે. તમે જે મકાનમાં આજે રહી રહ્યા છો, જરૂરી નથી કે એ મકાનમાં તમે જ 100 વર્ષ પછી રહેવાના હો. મકાનનો માલિક બદલાઈ જ જવાનો છે. આ બધું અનિત્ય છે, પણ નિત્ય છે તો એ માત્ર પ્રભુ છે, ઠાકુરજી છે.
એટલે મન એમનામાં લગાડવું છે, પૈસામાં નહીં. એટલે સંગ કરવો તો બહુ જોઈને કરવો. જે આપણને પ્રભુ પાસે લઈ જાય છે એ છે ભગવદીય, એ છે સત્સંગ. અને જે આપણને ઠાકોરજીથી દૂર લઈ જાય છે એ છે દુસ્સંગ. દયારામભાઈ કહે છે ને, દયારામભાઈ ભક્તિ પોષણમાં એવું કહે છે કે જે આપણને ઠાકોરજીથી દૂર લઈ જાય છે એને દુસ્સંગ જાણવું. અને સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ શું, તેને આપણને સાચા સંત માનવા, ભગવદીય માનવા. એટલે જેમ સૂરદાસજીનો પ્રસંગ આવે છે ને કે જેમણે વાણિયા જે વૈષ્ણવ હતો, એક વેપારી હતો, એને પોતાના સંગથી વૈષ્ણવ કર્યા. એ વાણિયા વેપારી કેવો હતો કે જે કોઈ પણ દિવસ શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયો નહોતો, પણ જે પણ વૈષ્ણવ દર્શન કરીને પ્રથમ ઉતરે એને પૂછી લે કે ભાઈ શ્રીનાથજી આજે કયા કલરના વસ્ત્ર ધર્યા છે, કેવા શૃંગાર ધર્યા છે. એ ન પોતે વૈષ્ણવ હતો, ન ક્યારેય શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયો હતો, પણ ઢોંગ કરે, પાખંડી હતો કે જે પ્રથમ વૈષ્ણવ દર્શન કરીને ઉતર્યો એને પૂછી લીધું કે ભાઈ આજે શ્રીનાથજી કેવા દર્શન આપે છે, કયા શૃંગાર ધર્યા છે, કયા વસ્ત્ર ધર્યા છે. અને પછી પોતાનું સામાન વેચવા માટે એ બધા જે દર્શન કરવા માટે આવતા જીવો છે, બધા વૈષ્ણવો છે, એમને મીઠી મીઠી વાતોમાં ફસાવતો કે આજે તો પ્રભુએ કેવા શૃંગાર ધર્યા છે, જો જઈને દર્શન કરો, આજે તો તમારું મન પ્રભુ હરી લેશે, આમ થશે તેમ થશે. અને લોકો એની વાતોમાં આવીને એની દુકાનેથી સામાન લઈ લેતા. હવે થયું એવું કે એક દિવસ એનો ભેટો થયો સૂરદાસજી સાથે. સૂરદાસજીને એને કહ્યું કે અરે સૂરદાસજી, આજે તો જુઓ પ્રભુએ કેવા સુંદર શૃંગાર ધર્યા છે, આમ છે તેમ છે. સૂરદાસજી તો અંતર્યામી હતા, એમને તો બધી ખબર હતી. ભલે એ આંખો એમને લૌકિક દૃષ્ટિ નહોતી, પણ એમની પાસે અલૌકિક દૃષ્ટિ તો હતી. પછી એને પ્રશ્ન કર્યો કે સૂરદાસજી, આપ ક્યારે મારી દુકાન ઉપર આવતા કેમ નથી, અહીંયાથી કંઈ લઈ કેમ નથી જતા? ત્યારે સૂરદાસજીને ખબર પડી કે ભાઈ આ તો ક્યારેય દર્શન કરવા આવ્યો નથી, ન આ વૈષ્ણવ છે, આ ઢોંગ કરી રહ્યો છે. આના ઢોંગને મને તોડવું પડશે, આને શ્રીનાથજીના દર્શન કરાવવા પડશે અને આને વૈષ્ણવ બનાવવું પડશે, શ્રી ગોસાઈજીના સેવક કરવું પડશે. એટલે શ્રી સૂરદાસજીએ શું કહ્યું કે તું મને સાચું કહી દે કે તું આજ સુધી ક્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયો છે? મને ખબર છે કે તું નથી ગયો. એ જે વાણિયા વૈષ્ણવ છે એ ગભરાઈ જાય છે કે સૂરદાસજી આપ આ વાત કોઈને કહેતા નહીં, જો તમે આ વાત કહેશો તો મારી તો બદનામી થઈ જશે, કોઈ મારી દુકાનથી આવીને કોઈ પણ પ્રકારનો સામાન લેશે નહીં, તો તમે આ વાત કોઈને કહેતા નહીં. સૂરદાસજીએ કહ્યું કે જો તું મારી સામે હમણાં જ સાચું કહી દેતો હોય કે ના હું ક્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયો નથી, હું વૈષ્ણવ નથી, તો ઠીક છે, હું કોઈને નહીં કહું. પણ જો તું ખોટું બોલ છે તો તારો ઢીંડોરો હું આખા ગામમાં પીટી દેવાનો છું. ત્યારે વૈષ્ણવ શું બહાનું બનાવે છે કે મારી પાસે તો કોઈ એવો વ્યક્તિ નથી કે આ દર્શનના સમયે આ દુકાન ખોલીને બેસે કે જેથી કરીને હું દોડીને પ્રભુના દર્શન કરવા માટે જઈ શકું. અને જો હું એ સમયે જ્યારે દર્શન ખુલ્લા હોય છે મારી દુકાન છોડીને હું ત્યાં આવું તો બીજી બધી દુકાનોમાંથી લોકો સામાન ખરીદી લે છે, એટલા માટે હું આવતો નથી. પણ પછી સૂરદાસજી એમને જબરદસ્તી એને લઈને શ્રીનાથજીના દર્શન કરવા માટે લઈ જાય છે. શ્રીનાથજીના દર્શન કરતાની સાથે એનું મન એ પરિવર્તિત થઈ જાય છે અને પછી એ વૈષ્ણવ બને છે. એટલે શ્રી સૂરદાસજી એ કોણ બન્યા? અંતરંગ જીવ બન્યા. એની માટે વૈષ્ણવ બનાવવા માટે સાધક થયા, સહાયક થયા. એવા અનેક પ્રસંગો છે. કૃષ્ણદાસ મેઘનનો છે, વાસુદેવદાસ છકડાને નો હાથ એવી રીતે પકડ્યો કે એ છોડાવી ન શક્યા, કેટલાય પ્રયાસો કરી લીધા. વાસુદેવદાસ છકડામાં એટલી તાકાત હતી કે 100-500 લોકોને એવી રીતે એક સાથે પરાજિત કરી દે.
પણ એમના અભિમાનનો ભંગ કરીને, એમના અહંકારને ભંગ કરીને એમનો હાથ એવી રીતે પકડ્યો કે એ છોડાવી ન શક્યા. અને એમના અંદર એવો વિચાર આવ્યો કે ભાઈ, જ્યારે વલ્લભના સેવક આટલા બળશાલી છે તો પોતે વલ્લભ કેવા હશે. એટલે એ પોતે પછી ત્યાં જઈને અને શ્રી વલ્લભના સેવક થયા. તો અંતરંગ જીવ એવા છે કે જે તમને પ્રભુ સુધી લઈ જાય છે, પ્રભુથી દૂર કરતા નથી. પ્રભુ સુધી લઈ જનાર વ્યક્તિ એ છે અંતરંગ, એ છે ભગવદી. એમની વાત માનવું એ આપણા કર્તવ્યમાં આવે છે. પણ એવા અંતરંગ જીવોને પણ એક વાત ધ્યાન રાખવી. જો ઘણી જગ્યાએ અમે પધરામણીમાં જતા હોઈએ અને આરતીનો વારો આવે ને શું થાય, આરતીની 4 દીવાડ પ્રગટાવેલી હોય, એમાંથી એક ઓલવાઈ જાય. હવે બીજી વાટમાંથી અને જે પહેલી ઓલવાયેલી બાતી છે એને પ્રગટાવવા જાય ને, તો જે પ્રગટાવેલી બાતી છે એ પણ બુજી જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય મારું એ છે કે જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિમાં ભાવ વર્ધન કરવા જઈ રહ્યા હો, તમારી સાથે કોઈ એવો વ્યક્તિ છે કે જેની અંદર તમે ધીમે ધીમે કરીને ભાવ વધારો છો, પણ એનો ભાવ નથી વધતો અને તમને એવું લાગે કે ભાઈ આના ભાવ વધારવાના ચક્કરમાં તો મારો ભાવ ઘટી જશે, સ્ટેપ અસાઇડ, પાછળ આવી જાઓ, બાજુમાં હટી જાઓ. એ વ્યક્તિ માટે તટસ્થ થઈ જાઓ કે ભાઈ આનો ભાવ વધારવા જઈશ તો મારો જ ભાવ ખંડન થઈ જશે. આનો તો ભાવ વધે કે નહીં વધે એ બીજી વાત છે, પણ મારો ભાવ ઘટી જાય એવું કરવું નથી. એટલે ત્યાંથી પાછળ ખસી જાય. શ્રી મહાપ્રભુજી પણ ભક્તિવર્ધિનીમાં એવી આજ્ઞા કરે છે કે હરિસ્થાનમાં પણ ત્યાં સુધી રહેવું કે જ્યાં સુધી આપણને એમાં દોષ દૃષ્ટિ દેખાય નહીં. અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહ તત્પરૈઃ અદૂરે પ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. આપણું ચિત્ત જ્યાં સુધી દૂષિત ન થાય, કોઈ બીજામાં દોષ દૃષ્ટિ જો આપણી શરૂ થઈ જાય છે તો ત્યાંથી પાછળ હટી જાય. એટલે હંમેશા ધ્યાન રાખવું કે જો તમે ભાવવાળા વ્યક્તિ છો, તમારી અંદર ભગવદીયત્વ છે, પણ બીજામાં ભાવ વધારવાની જગ્યાએ જો એવું લાગે કે ભાઈ આના ભાવ વર્ધન કરવામાં મારો ભાવ ડગમગાઈ જશે તો તમે પાછળ હટી. ખ્યાલ આવે છે? જેમ હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, વ્યાઘ્રસ્ય, જો એ છે ને દુસ્સંગ થઈ જાય આપણી માટે, એટલે દુસ્સંગથી હંમેશા બીતા રહેવું એવું શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપણને જગ્યાએ જગ્યાએ ડગલે ને પગલે આજ્ઞા કરે છે. વ્યાઘ્રસ્યાગ્ય યથા દેહી તથા દુસ્સંગતો બિભેત, કે જેમ એક દેહધારી મનુષ્ય એક સિંહની સામે બી જાય છે, ડરી જાય છે, એવી રીતે આપણને દુસ્સંગથી બીવાનું અને આપણા ભાવની રક્ષા કરવી. યથા બાલક રક્ષાયૈ ડાકિની તો બિભેતિ માતા તથૈવ ભેતવ્યમ દુસ્સંગાદ. આગળનું યાદ નથી આવતું, પણ કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેમ એક બાલકની રક્ષા એક માં ડાકીણીથી કરતી હોય છે, એવી જ રીતે આપણા પણ ભાવના રક્ષણ માટે આપણને હંમેશા દુસ્સંગથી ડરતા રહેવું. ક્યાંય મને દુસ્સંગ નહીં લાગી જાય, મને સત્સંગ મળતો રહે પણ સત્સંગની જગ્યાએ દુસ્સંગ નહીં મળી જાય. તો એ સત્સંગ આપણને પ્રદાન કરનાર એ અંતરંગ જીવો છે અને આપણને સૂચિત કરે છે કે ભાઈ તું ખોટા રસ્તે નહીં જા, તું સાચા રસ્તે જા. પણ એ તો જેમ ગ્વાલીની પાસે એ અંતરંગ સખાઓ ગયા, પણ એ ગ્વાલને રોકે ના રહી, ગ્વાલ રહે પછી હાર. અહો ગિરધારી દોર્યો સો કયો ન માનત ગ્વાર. આપણે આ ટૂંકનું આપણે પાછું પુનઃ શ્રવણ કરીએ. ग्वाल न रोकी ना रहे, ग्वाल रहे पजहार. ग्वाल न रोके ना रहे, ग्वाल रहे अहो गिर
કહ્યો ન માનત ગ્વાર અહો પ્યારે કહ્યો ન માનત ગ્વાર મોહન જાને. હવે જેમ હું કહેતો હતો કે જ્યારે કોઈ આપણું કહેવું ન માને, આપણા ભાવનું ખંડન થતું દેખાય ત્યારે પાછળ હટી જવું, તો આ ગ્વાલ બાલોએ પણ એ જ કર્યું છે. પછી જ્યારે એ ગ્વાલ બાલોનું કહેવું એ ગોપીઓ નહોતી માનતી, ત્યારે એ ગ્વાલ બાલો પાછળ હટ્યા અને ઠાકોરજીને પાછી ટેર આપી કે અહો ગિરધારી દોડ્યો, હે ગિરધારી હવે આપ સ્વયં દોડીને પધારો. અહો ગિરધારી દોડ્યો છો કહ્યો ન માનત ગ્વાર. અમારું આ કહેલું આ ગોપીજનો માનતી નથી, એટલે હે ગિરધારી આપ હવે સ્વયં પધારો. અહીંયા ગોપીજનોને છે ને આ ગ્વાલ બાલોએ શું કહ્યું છે? ગ્વાર કહ્યું છે. ગ્વાર એટલે આપમાંથી કોઈ કહો, સંધ્યાબેન તમે કહો. અભણ, કે જે સમજીને પણ એ વસ્તુને સમજવા નથી માંગતી, એ અભણ અહીંયા આપણને સમજવું જોઈએ. ગ્વાર એટલે ગંવાર, અભણ, ના સમજ. આપણે નથી કહી શકતા, આપણું તો ગજવો જ નથી. એ ગોપીજનો ક્યાં ને આપણે ક્યાં? પણ એ તો એ સમકક્ષ હતા. ગ્વાલ બાલ ઠાકોરજીની એ ગોપીજનો એ બધા સમકક્ષ હતા, એટલે એકબીજાને કહી શકે. હવે હું હરિનને કે નિખિલને કે વેદાંતને કંઈ પણ કહી શકું, એ ચાલે. કે હું અનન્ય બાવાને કંઈ પણ કહી શકું. અમે બધા એક લેવલના છે, પણ આપણે એ ગોપીજનો માટે ન કહી શકીએ કંઈ, આપણે એક ગ્વાલ બાલો માટે કંઈ નહીં કહી શકીએ, કારણ કે આપણો એ અધિકાર નથી. આપણે જો અનઅધિકાર ચેષ્ટા કરવા માટે જઈએ ને તો પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે. જેમ રસખાને અનધિકાર ચેષ્ટા કરી, પ્રભુ ખાલી એને દર્શન આપવા માટે પધાર્યા હતા, પણ એ ચરણ સ્પર્શ કરવા માટે કૂદ્યો હતો, તો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, કારણ કે એનો અધિકાર નહોતો કે એ પ્રભુનો સ્પર્શ કરી શકે. એનો તો માત્ર દર્શન કરવાનો જ અધિકાર હતો. એટલે આપણે એવું કહીએ કે ચાલો અમે ગ્વાર કહી દઈએ ગોપીજનોને, કે અરે કેવી ના સમજ હતી, તો આપણી એ સૌથી મોટી ભૂલ છે. આપણે ન કહી શકીએ. એ ગ્વાલ બાલો કહે છે કે અહો ગિરધારી દોર્યો સો કયો ન માનત ગ્વાર. આ અભણ ગ્વાલીને કંઈ માનતી નથી. ગિરધારી હવે તમે જ કંઈક કરો, હવે તમે જ દોરીને આવો. જો સમજીને પણ નહીં સમજે ને એને કહેવાય છે ગ્વાર. હવે એક દિવસ એક બેન આવ્યા અમારી પાસે, નાયના પાસે આવ્યા કે જે આ દાનના દિવસોમાં 3 દિવસ થી રાખેલું દહીં પ્રભુને ધરી શકાય? નાયનાએ કહ્યું આમ તો નહીં ધરવું જોઈએ, પણ હવે રસોઈના જાણકાર તમે વધારે છો તો તમે જોઈ લો કે શું ના જે આપ આજ્ઞા કરો. હવે લોકો શું કરે છે, વલ્લભકુલની આજ્ઞાનું ટેગ લગાવવા માંગે છે. વલ્લભકુલની આજ્ઞા સાઇન કરવા માંગે છે, જેમ સીએ ની સાઇન હોય ને એવી રીતે સાઇન કરાવવા માંગે છે. પણ અમે પણ આટલા ચતુર થઈ જ ગયા છીએ, સાઇન નથી કરતા, ડિપ્લોમેટિક આન્સર આપવું પડે. તો નાયનાએ કહ્યું કે ભાઈ આમ તો નહીં ધરવું જોઈએ, પછી રસોઈના જાણકાર વધારે તમે છો, હું તો દહીં જમાવવા મને તો દહીં જમાવવું આવતું નથી, તમને દહીં જમાવતા આવતું હોય તો તમે જમાવી લો. તો એ શું કરતા હતા, સમજીને પણ ના સમજ બનતા હતા. કે સમજાઈ ગયું છે કે રોજ દહીં જમાવીને ઠાકોરજીને સુંદર ધરવું જોઈએ, બાસી વસ્તુ ધરવી જોઈએ નહીં. પણ એ વસ્તુને સમજવા માટે તૈયાર જ નહીં. ઠીક છે, પછી ફાવે સો લીલા કીજીએ. એટલે જે સમજીને પણ નહીં સમજે એમને કહેવાય છે ગ્વાર. જો આને કહેવાય છે આપણા હૃદયની છે ને ખટાશ, આપણા હૃદયની ખટાશ, સગવડિયા ધર્મ, કે આપણને જેમ ફાવે ને એમ કરીએ. પ્રભુની અનુકૂળતા છે કે નહીં એ આપણે જોતા નથી, પણ આપણી કેવી અનુકૂળતા છે, મારું સમય સધે છે કે નથી સધતું, એ આપણે જોઈએ છીએ.
એ વસ્તુને પ્રભુ છે ને હટાવવા માંગે છે. એ તું છે ને મારા પ્રમાણે ચાલ. પહેલા અમે એ જોતા હતા કે ઠાકોરજી પ્રમાણે આ સમાજ ચાલતું હતું, ધર્મ પ્રમાણે આ સમાજ ચાલતું હતું. હવે કેવું થઈ ગયું છે કે આ સમાજ પ્રમાણે ધર્મ ચાલી રહ્યો છે. અમને શું જોઈએ છે એ પ્રભુને અમે ધરીએ. અરે પ્રભુને શું જોઈએ છે એ ધરો ને. તમને મરચા જોઈએ છે તો તમે કેમ આટલા મરચા દો? હવે હું એક દિવસ તપેલીમાં ગયો તો ત્યાં છે ને શાક ના કરતા વધારે મને તેલ, અને તેલમાં પણ લાલ કલર દેખાતો હતો. તો મેં કીધું ભાઈ આને લેવું કેવી રીતે? કઈ વાંધો નહીં, ભીતરિયાજીએ અમને ધરી દીધું. ભીતરિયાજીએ અમને એ વાટકીમાં સાજીને ધરી દીધું. પછી છે ને અમે એમાંથી એક દોણો ભરીને આખો તેલ કાઢ્યો. એક વાટકીમાંથી એક દોણું ભરીને અમે તેલ કાઢ્યો. છતાંય પછી એ શાક અમે લઈ શક્યા નહીં. કે જે આ તો કાઠિયાવાડના વૈષ્ણવો છે, આ લોકોને તેલ વગર તો ક્યાંથી રૂચે? ભાઈ એના માટે તો એની રીતે બનાવો, મારા માટે જરાક અલગ કાઢી નાખ ને ભાઈ તું. હું એવું નથી કહેતો કે હું ઠાકોરજી છું. આ ઠાકોરજીની આપણે વાત કરીએ છીએ કે ભાઈ ઠાકોરજી ની જે જોઈએ છે ને એ આપણે નથી ધરતા, પણ આપણને જે જોઈએ છે એ આપણે ધરતા હોઈએ છીએ ઠાકોરજી. પછી ઠાકોરજીને એડજસ્ટ કરવું પડે. મરચા જોઈએ તો મરચા ધરો, મેથીના ભજીયા તો મેથીના ભજીયા, પાઉંભાજી આપણને ખાવી છે તો પાઉંભાજી ધરી દો. બી શાસ્ત્રોમાં ક્યાં ઉલ્લેખ છે? પણ હા ચાલો ઢોકળા છે, હવે ઢોકળા આપણે ધરી છે, આપણે ખંડરા આવે શીતકાલમાં તો એમાં પણ આથો આવે છે, તો એમાં તમે દહીં નાખીને કરો છો. હવે પાઉં બનાવવા હોય તો આપણે ઈસ્ટ નાખીને કરીએ છીએ, પણ એની જગ્યાએ તમે જો દહીં નાખીને કરતા હો, ઓકે વાંધો નહીં. પણ અહીંયા આપણે એ વિચાર કરીએ છીએ કે આપણે સમજીને પણ એ સમજતા નથી કે પ્રભુને શું જોઈએ છે. ગોરસનું દાન પ્રભુએ લીધું, એ આપણી હૃદયમાં જે વિકૃતિ આવી ગઈ છે કે આપણને પ્રભુનું કહેવું નથી માનવું, હું મારા પ્રમાણે ચાલીશ, એ વિકૃતિ પ્રભુ અહીં હટાવવા માંગે છે. એટલે એમને અહીં જ્યારે ગોપીજનો માનતી નહોતી ત્યારે ગ્વાલ બાલોએ એમને ગ્વાર કહ્યું, કારણ કે એ દાન નહોતી આપતી. દાન પ્રભુ કઈ વસ્તુનો લે? દાન પ્રભુ છે ને વિકૃત વસ્તુનો લે છે. હવે દહીં છે એને ફાડવા માટે દૂધને ફાડીને છે ને દહીં બને છે, તમને બધાને જ ખબર છે. અને 2 લીટર દૂધ હોય તો એને દહીં બનાવવા માટે કેટલું મેળવણ જોઈએ? 1 ચમચી પણ નહીં જોઈએ. જો તમે એમાં અડધી ચમચી નાખી દો તો એ ફાટીને અને દૂધ માંથી દહીં બની જાય છે. તો એવી રીતે આપણી અંદર પણ રાઈના દાણા જેટલું પણ અહંકાર કે જે પેલા 6 પ્રકારના અવગુણ છે ને એ આવી જાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ 6 પ્રકારના અવગુણમાંથી એ બધા આપણા અંદર રાઈના દાણા જેટલા પણ આવી જાય ને તો આપણું હૃદય છે ને વિકૃત થઈ જાય છે. ત્યારે આપણને ખબર છે કે પ્રભુની સેવા કરવી જોઈએ, પણ કરતા નથી. એક બેન છે કે જેમને અમે 15 વર્ષથી કહીએ છીએ તમે ઠાકોરજી પુષ્ટાવી લો, પ્રભુની સેવા કરો, આમ કરો, તેમ કરો. એમનો બાળક હતો નાનો, ત્યારે એ કહેતા, હવે તો એ વિદેશમાં ભણી રહ્યો છે, જ્યારે નાનો બાળક હતો ત્યારે કહેતો મારો સમય આ બાળકની ઉછેર કરવામાં વયો જાય છે. પતિ કામે જાય છે તો એના માટે રસોઈ બનાવવામાં ચાલ્યો જાય છે, બીજા સાસુ વહુના ઝઘડાઓમાં ચાલ્યા જાય છે. એમને ખબર છે કે મારે સેવા કરવી છે, પણ એ કરી શકતા નથી. એમને સમજ છે કે મારે સેવા કરવી છે, પણ એ જાણી જોઈને કરતા નથી. એને કહેવાય છે આલસ. એને એવા વ્યક્તિને કહેવાય છે ગ્વાર. ખ્યાલ આવે છે ને? એટલે આપણને એવું નથી કરવું. આપણને જે અંતરંગ જીવો કહે છે, જે ભગવદીય જીવો કહે છે, એમની વાતોને માનીને આપણને વલ્લભના વચનોને નું અનુસરણ કરીને આપણને એ દિશામાં વધવું છે કે જ્યાં આપણને સાચે વધવા જેવું છે. એટલે કયો ન માનત ગ્વાર. અને પછી આગળની લાઈનમાં એવું કહે છે કે ચલી જાત ગોરસ મદ માતી માનો સુનત નહીં કાન.
चली जात गोरस मदमाती मानो सुनत नहीं कान चली जात गोरस मदमाती मानो सुनत नहीं कान गौरे आए मन भामते सो रोकी अंचल तान हो प्यारे रोकी अंचल तान नागरी दान रे दौड़ी आए मन भामते सो रोकियो चलता अहो प्यारे रोकी अहो चलता नागरी दान रे ગ્વાલ બાલોની વાતને ઇગ્નોર કરીને અને પછી એ ચલી જાત ગોરસ મદમાતી માનો સુનત નહીં કાન જાણે એમની વાતોને સાંભળ્યા વગર જ એમની વાતો એમને સંભળાય જ નહીં હોય એવી રીતે અનસુની કરીને એ લોકોને ઇગ્નોર કરીને એ ગોપીજનો આગળ વધી જતી હતી. હવે એમને એ નહોતું દેખાઈ રહ્યું કે આમાં મારું જ નુકસાન છે. એ લોકો તો આવ્યા હતા ગોપીજનોને ઠાકોરજીને સન્મુખ કરવા, પણ એ ના સમજ બનીને અને પ્રભુથી બહિર્મુખ થઈ રહી છે એ લોકોને અહેસાસ થતું નહોતું. પણ પ્રભુને ચિંતા છે ને કે મારો જીવ ખોટી જગ્યાએ જવું જોઈએ નહીં. પ્રભુ તો ભક્ત વત્સલ છે, પ્રભુ તો ભક્ત પરાયણ છે, ભક્ત માટે કંઈ પણ કરી શકે છે. એટલે પ્રભુ પોતે દોરી આયે મન ભામતે રોકી અંચલતાન, એટલે પ્રભુ પોતે પછી પધાર્યા છે એમને રોકવા માટે. એમનો અંચલ તાણી દીધો છે કે ભાઈ તમે રોકાઈ જાઓ. એમનો અંચલ તાણીને એમને રોક્યા, રોકી અંચલતાન. કારણ કે પ્રભુને એમની ચિંતા છે કે મારો જે જીવ છે ને એ ખોટા રસ્તે નહીં જવો જોઈએ, નહીં તો એમાં એનો જ નુકસાન છે. શ્રી મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામોહ લીલા કરતા હતા ત્યારે આપશ્રીએ પોતાનો જે અંતિમ ગ્રંથ છે શિક્ષા શ્લોકા, એમાં આપશ્રીએ આજ્ઞા કરી છે કે યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્મા નિત્યમતિરે મમ. કે જ્યારે પણ તમે પ્રભુથી વિમુખ થશો ત્યારે આ કલિકાલનો પ્રવાહ તમને પોતાની સાથે લઈ જશે અને પછી તમારો ભક્ષણ કરી લેશે. એટલે ક્યારે પણ પ્રભુથી બહિર્મુખ થવું નહીં, એમની હંમેશા સન્મુખ રહેવું. આ જ વાત સમજાવવા માટે ગોપીજનોને એ ગ્વાલબાલ આવ્યા હતા, પણ એ ગોપીજનો એ બહિર્મુખ થવા જાણે શું વિચારતી હતી, તો એ ચલી જાત ગોરસ માદમાતી. એમનું તો ચિત્ત ત્યાં હતું કે મારે આ ગોરસનું વેચાણ કરીને આમાંથી પૈસા કમાવા છે, મારે મારું ઘર ચલાવવું છે. પણ પ્રભુ એ એમની ચિંતા છે કે ભાઈ આ જીવ જો ત્યાં ગયો તો આનો બગાડ થવાનો છે. જો બહિર્મુખ આપણે કઈ રીતે થઈએ એના પ્રકાર પણ 4 છે. બહિર્મુખ થવાના પ્રકાર પણ 4 છે. એવી ટીકામાં આજે શિક્ષા શ્લોકા છે, દ્વારકેશજી એમની ટીકામાં એવી આજ્ઞા કરે છે કે ભાઈ 4 પ્રકારથી બહિર્મુખ થઈ શકાય છે. પહેલું છે અન્યાશ્રય, બીજું છે અસમર્પિત, ત્રીજું છે અસદાલાપ અને ચોથું છે અસત્સંગ. અસત્સંગ અર્થાત દુસ્સંગ. અસદાલાપ એટલે કે જ્યાં જરૂર નથી, જેટલી જરૂર નથી
એનાથી વધારે બોલવું કે ત્યાં બોલવું એને કહેવાય છે અસદાલાપ. હવે અમે ટ્રેનમાં જતા હોઈએ તો ઘણા લોકોની એવી ટેવ હોય કે વ્યર્થમાં બોલે. તમે ક્યાંથી આવ્યા છો, કોણ છો તમે, શું કરો છો. તો બહિર્મુખ છે ને એ આ રીતે થવાય, અન્યાશ્રયથી થવાય, જે અધિકાંશ લોકો કરે છે. એમને કહીએ છીએ, જો આ પણ એક દ્વારનો અર્થ છે. અમે એમને બધા વૈષ્ણવોને કહીએ કે તમે અન્યાશ્રય નહીં કરો. ઘણા વૈષ્ણવો હાથમાં રુદ્રાક્ષની માળા પહેરીને આવે છે અને ઇત્યાદિ ઇત્યાદિ અનેક ચર્ચાઓ છે. એની અંદર ચર્ચામાં આપણે નથી જતા. પણ અમે કહીએ, એમને ખબર છે અન્યાશ્રય નહીં કરવું જોઈએ. અમારી સન્મુખ આવે, અમે એમના હાથમાં દોરાઓ જોઈએ, રુદ્રાક્ષની માળાઓ જોઈએ, ઇત્યાદિ જોઈને અમે એમને આજ્ઞા કરીએ કે તમે ત્યાં નહીં જાઓ. પણ એ લોકો સાંભળીને આ કાનથી સાંભળે, આ કાનથી કાઢી દે અને પછી કરવું છે એ જ જે એ લોકોને કરવું છે. તો આ રીતે એ પ્રભુ શ્રીનાથજીથી બહિર્મુખ થાય છે. પછી બીજું છે અસમર્પિત, કે જેના માટે અમે કહીએ છીએ એના માટે પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે અસમર્પિત નહીં ખાઓ, કારણ કે જેવું અન્ન એવું મન. આગળ જે આપણે સત્સંગની વાત કરી તો એમાં આવે છે કે જેવો સંગ એવો રંગ, અને આમાં આવે છે કે જેવો અન્ન એવો મન. તમે બહાર હોટલોમાં જાઓ છો ખાવા માટે, હવે ત્યાં કોણ કેવો વ્યક્તિ બનાવતો હોય આપણને શું ખબર હોય, ખ્યાલ આવે ને. એટલે પહેલા બહાર લોકો નીકળતા ને તો જલ પણ નહોતા લેતા, કારણ કે એ પ્રભુનું પ્રસાદી જલ નથી. પણ હવે ક્યાં સુધી તમે સમજાવવા જશો એમને. એટલે સમર્પિતથી પણ લોકો બહિર્મુખ થાય છે. પછી ત્રીજું અસદાલાપને મેં તમને ઉદાહરણ આપ્યો. અને પછી છે દુસ્સંગ એટલે કે અસત્સંગ. એની ચર્ચા આપણે આગળ કરી આવ્યા છે. તો આવી રીતે જ્યારે આપણે પ્રભુથી બહિર્મુખ થતા હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણને બચાવવા માટે, આપણને ટકોર કરવા માટે પોતે દોડીને આવી જાય છે અને આવું અંચલ પકડી લે છે. દોરી આએ મન ભામદે રોકી અંચલ તાન અને નાગરી દાન દે. તો પ્રભુ તો આવા કૃપાળુ છે કે જે સામેથી ભક્ત પાસે જાય છે અને એને ટકોર કરે છે, એના મોહને ભંગ કરે છે કે તું આ બાજુ નહીં, તું આ બાજુ જા. એટલે પ્રિય વૈષ્ણવો, આપણને એ અંતરંગોની વાત સાંભળવી જોઈએ. એ અંતરંગોની આપણે વાત સાંભળીએ તો જ આપણે આપણા અલૌકિક જીવનમાં આગળ વધી શકશું. આ દાન લીલા એ તો 35 તુકની છે. હજી તો આપણે ત્રીજી તુક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. 3 દિવસમાં પૂરી થાય ખરી? 3 દિવસમાં તો ક્યાંથી પૂરી થશે? પણ મારો હેતુ એ નથી કે આ દાન લીલાને પૂરી કરવી છે. આ દાન લીલામાં તમને લોકોને ભીંજાડી દેવા છે, એ મારો હેતુ છે. એટલે જો આ દાન લીલા પૂરી થાય કે નહીં થાય, કદાચ આ દાન લીલા બડી દાન લીલા 2.0 કરવું પડે તો કરશું. પણ આમાં કોઈ પણ વિષય આપણે સ્કીપ કર્યા વગર જ ચાલશું. ખ્યાલ આવે છે ને. એટલે ચલી જાત ગોરસ મદમાતી માનો સુનત નહીં કાન અને દોરી આએ મન ભામતે રોકી અંચલ તાન. હવે આગળ આપણને જે જોવું છે એ આપણે આવતીકાલથી જોશું. આજના માટે એટલું જ. પણ આજે આપણે શું ચર્ચાઓ કરી, એકવાર એનું રિવિઝન કરી લઈએ. એ રિવિઝન કરીએ કે દાનના આ 20 દિવસો એટલે છે કારણ કે 4 પ્રકારના ભક્તો, એમના 5 પ્રકારના અધ્યાસ ને દૂર કરવા માટે પ્રભુએ આ 20 દિવસ સુધી એમની પાસેથી દાન લીધું છે. પછી આપણે એ જોયું કે પ્રભુ એ દહીં, દૂધ અને માખણનું દહીં નહીં, પણ એ ગોરસ એ આપણી ઇન્દ્રિયોનું રસ છે કે જે પ્રભુ લેવા માંગે છે. અર્થાત આપણું હૃદય એમનામાં રાખવા માંગે છે, ન કે આ લૌકિક સંસારમાં. તો એ ગોવર્ધન એટલે કહ્યું છે કે જે આપણી ઇન્દ્રિયોને પ્રભુ તરફ વધારે એવા અંતરંગ જીવોની એને આપણી પાસે મોકલે છે અને એમનાથી કહેવડાવે છે કે તું આ તરફ નહીં, તું આ તરફ જા, મારી તરફ આવ. આપણને ટકોર કરે છે.
જો આપણે એમની વાત નહીં માનીએ, એ અંતરંગ જીવોની વાત નહીં માનીએ, તો પછી પ્રભુ પોતે પધારે છે. દોરી આયે મન ભામતે રોગી અંજલ દાન. પછી આપણું આંચલ પકડીને અને પછી પોતે આપણને રોકે છે અને કહે છે નાગરી દાન દે. તો પ્રભુ આપણાથી દહીં, દૂધ કે માખણ નથી માંગતા. પ્રભુ આપણાથી આપણું હૃદય માંગી રહ્યા છે. આજના માટે પ્રિય વૈષ્ણવો આટલું જ રાખશું. આગળની જે પણ ચર્ચાઓ છે એ આપણે આવતીકાલથી કરશું. આપણે ચોથી ટૂંકથી આપણે આવતીકાલ સમજીશું. આજના માટે એટલું જ. શ્રી વલ્લભાધીશના ચરણારવિંદમાં, શ્રી ગોસાઈજીના ચરણારવિંદમાં મારા આજના અલ્પ વક્તવ્યને વિરામ આપીને અહીં જ અલ્પ વિરામ લઈએ છીએ. શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય.